આપણી એનર્જીને કેવી રીતે મેનેજ કરવી એ તો આપણે શીખી લીધું, પણ હવે સવાલ એ છે કે આખા અઠવાડિયા પર કંટ્રોલ કેવી રીતે મેળવવો? તો ચાલો આજે આ સાપ્તાહિક પાયલટ રિવ્યૂ શું છે એને બરાબર સમજીએ. આ પરિસ્થિતિ કદાચ ઘણાને જાણીતી લાગશે. સોમવારની સવાર અને જાણે આખું અઠવાડિયું શરૂ થતાં પહેલાં જ પાછળ રહી ગયા હોઈએ. બસ એક પછી એક તાત્કાલિક કામો આવતા જાય અને આપણી પાસે કોઈ દિશા જ ન હોય. શું આવું થાય છે? હવે આનો ઉપાય શોધવા માટે આપણે એક બહુ જૂની પણ બહુ જ કામની વાર્તા તરફ જઈએ. આ વાર્તા 3 અલગ-અલગ વિચારસરણી વિશે છે. તો વાર્તા એમ છે કે એક તળાવમાં 3 માછલીઓ રહેતી હતી. એક દિવસ એમના કાને વાત પડી કે માછીમારો બીજા દિવસે અહીં જાળ નાખવા આવવાના છે. હવે જુઓ, 3 માછલીઓએ આ ખબર પર કેવી રીતે અલગ-અલગ પ્રતિક્રિયા આપી. જે સૌથી ડાહી માછલી હતી એણે તો તરત જ પગલાં લીધા અને બીજા તળાવમાં જતી રહી. જે બુદ્ધિશાળી હતી એણે રાહ જોઈ અને જ્યારે જાળમાં ફસાઈ ત્યારે મરવાનો ડોળ કરીને બચી ગઈ. પણ જે આળસુ માછલી હતી એણે તો બસ નસીબ પર છોડી દીધું અને છેવટે પકડાઈ ગઈ. હવે આ એક સાદી વાર્તા જેવી લાગે, પણ એ આપણા માટે એક મોટો સવાલ ઊભો કરે છે. સોમવારની સવારે આપણામાંથી કોણ કઈ માછલી જેવું વર્તન કરે છે? વિચારવા જેવી વાત છે, ખરું ને? તો પેલી ડાહી માછલી જેવું પ્રોએક્ટિવ કેવી રીતે બનવું? એના માટે એકદમ પ્રેક્ટિકલ રીત છે. ચલો એના પર જ વાત કરીએ. આને કહેવાય છે સાપ્તાહિક પાયલટ રિવ્યૂ. બસ દર રવિવારે સાંજે ફક્ત 10 મિનિટનો સમય કાઢવાનો. આ એક જાતનું પ્રી ફ્લાઇટ ચેક છે, જે સોમવાર સવારના હડબડાટને શરૂ થતાં પહેલાં જ રોકી દે છે. અને આ કરવું બિલકુલ સહેલું છે. જુઓ, આના ફક્ત 3 જ સ્ટેપ્સ છે. પહેલું, ગયા અઠવાડિયે શું કામ પૂરું કર્યું એના પર એક નજર નાખો. બીજું, આવતા અઠવાડિયાના સૌથી જરૂરી કામ માટે કેલેન્ડરમાં પહેલેથી જ સમય બ્લોક કરી દો. અને ત્રીજું, એવા 1 થી 3 મુખ્ય ટાર્ગેટ નક્કી કરો જે આ અઠવાડિયાને સફળ બનાવશે. હવે સવાલ એ થાય કે આટલી નાની આદત આટલો મોટો ફેરફાર કેવી રીતે લાવી શકે? વેલ, આની પાછળ એક મજબૂત સાયકોલોજીકલ કારણ છે. આ સિદ્ધાંતને કહેવાય છે પ્રી કમિટમેન્ટ બાયસ. સીધી ભાષામાં કહીએ તો, જ્યારે આપણે કોઈ પ્લાન અગાઉથી બનાવી દઈએ છીએ ત્યારે આપણું મગજ એને વળગી રહેવા માટે જાણે કે તૈયાર થઈ જાય છે. રવિવારે પ્લાન બનાવવાથી સોમવારની સવારે આવતા ડિસ્ટ્રેક્શન્સ વચ્ચે પણ ફોકસ જાળવી રાખવું સહેલું બની જાય છે. એટલે કે આખો ફરક અહીં પડે છે. પ્લાન વગર આપણે ફક્ત રિએક્ટ કરતા રહીએ છીએ, બધું અસ્તવ્યસ્ત લાગે છે. પણ જ્યારે પ્લાન હોય ત્યારે આપણે પ્રોએક્ટિવ બનીએ છીએ. આપણું કામ ફોકસ સાથે અને પૂરા ઈરાદાથી થાય છે. કંટ્રોલ આપણા હાથમાં આવી જાય છે. અને આ જ વાત પંચતંત્રમાં કહી છે કે સાચી બુદ્ધિ એમાં છે કે સમસ્યા ઊભી જ ન થવા દેવામાં આવે. બસ આ જ તો સાપ્તાહિક પાયલટ રિવ્યૂનો મુખ્ય હેતુ છે. મુશ્કેલી આવે ત્યારે બચવું નહીં, પણ મુશ્કેલીને આવતી જ અટકાવવી. ચાલો માની લઈએ કે દિવસ અને અઠવાડિયા પર તો કંટ્રોલ આવી ગયો. હા, બહુ મોટી વાત છે. પણ લાંબા ગાળે આ એનર્જીને કેવી રીતે સાચવી રાખવી? સફળતાને ટકાવી કેવી રીતે રાખવી? આનો જવાબ આપણી અંતિમ સમજૂતીમાં મળશે. એમાં આપણે વાત કરીશું કે સતત એનર્જી કેવી રીતે જાળવી રાખવી અને સૌથી અગત્યનું, બર્નઆઉટથી કેવી રીતે બચવું. તો ચોક્કસ જોડાજો, ત્યાં મળીશું.